Hello students, and today we are going to move forward with the uh, hemorrhagic disorders. And now today's topic is first topic, that is actually thrombotic thrombocytopenic purpura. As its name suggests, thrombotic, that means there is a thrombus formation somewhere, and because of that thrombus formation there is a thrombocytopenic purpura. Platelet count is decreased and it expresses as a symptoms in the form of purpura. It is not very common disease, actually it is uncommon, but when seen it is expresses itself in the form of sudden and severe disease which may cause the death of the patient. There is a very much one is characteristic, that is a hyaline thrombi, or actually hyaline microthrombi formation in the small blood vessels, that is in the microvasculature throughout the body, all over the body. Wherever there is a small blood vessels, there is a small thrombus formation, and that is actually hyaline microthrombi. As we know, thrombi or thrombus is formed from the platelet and fibrin. So what happens when there are multiple or everywhere there is a thrombus formation? It causes use of the platelets. પેશન્ટના બોડીમાં પૂરતા પ્રમાણમાં પ્લેટલેટ હોય, પણ જ્યાં થ્રોમ્બાઈ ફોર્મેશન થાય અને એ મલ્ટિપલ પ્લેસીસ, એક અસંખ્ય જગ્યાએ નાના થ્રોમ્બસ ફોર્મ થયા હોય, તો એમાં બધાથી પ્લેટલેટ્સ છે પેશન્ટના બોડીમાં હોય એ યુઝ થઈ જાય. તો દેટ ઇઝ એકચ્યુઅલી કન્ઝમ્પશન ડિસઓર્ડર, કે પ્લેટલેટ છે ખરા પણ હવે કન્ઝ્યુમ થઈ ગયા છે, થ્રોમ્બસ ફોર્મેશનમાં વપરાઈ ગયા છે, અને એને લીધે હવે બ્લીડિંગ સ્ટોપ કરવા માટે પેશન્ટના બોડીમાં પ્લેટલેટ્સ છે નહીં. તો now move to the pathogenesis. So why it happens? Actually it is unknown up till now કે શું કામે થાય છે, પણ there are two hypotheses કે લોકોએ અલગ અલગ થિયરી આપી છે, અને થોડા ઘણા એને થિયરીને રિલેટેડ એવિડન્સીસ પણ પેશન્ટમાં અલગ અલગ પેશન્ટમાં જોવા મળે છે. તો what are the two different hypotheses? First, there is એક possibility છે કે there might be some endothelial injury. So this hypothesis is known as endothelial injury hypothesis. So because of endothelial injury, now the question comes, the why endothelial injury occurs at the multiple places. બોડીમાં બધી જ જગ્યાએ ઇન્જરી કેવી રીતે થાય? તો there is a one cause, that is પેશન્ટના બ્લડમાં IgG એન્ટીબોડી અને કોમ્પ્લિમેન્ટ કમ્પોનન્ટ જોવા મળ્યા છે અગેન્સ્ટ ધ એન્ડોથેલિયલ વોલ. તો એન્ડોથેલિયલ વોલની અગેન્સ્ટમાં એન્ટીબોડી અને કોમ્પ્લિમેન્ટ કમ્પોનન્ટ છે, અને એને લીધે એન્ડોથેલિયમને ઇન્જરી થાય, એન્ડ this injury can cause the aggregation of platelet and by that thrombi formation. Second hypothesis, it is known as platelet aggregation hypothesis. First was endothelial injury hypothesis. Second is known as platelet aggregation hypothesis. તો according to these hypothesis, પ્લેટલેટ છે એ એગ્રીગેટ થાય. તો પ્લેટલેટ એગ્રીગેટ શું કામે થાય? અને સાથે સાથે અહીંયા એ હાઇપોથેસિસમાં એડ કરેલું છે કે પ્લેટલેટ એગ્રીગેટ વિધાઉટ એની એન્ડોથેલિયલ ઇન્જરી. પેશન્ટના બ્લડ વેસલ્સમાં ક્યાંય ઇન્જરી નથી, ક્યાંય હાર્મ નથી થયું, પણ પ્લેટલેટ એમનેમ ભેગા થવા માંડ્યા. તો પ્લેટલેટ કેવી રીતે ભેગા થાય? તો એના માટે બે વસ્તુ હોઈ શકે. એક તો જે પ્લેટલેટનું એગ્રીગેશન સ્ટિમ્યુલેટ કરે એ ફેક્ટર છે, એની પ્રેઝન્સ હોય. તો એવું ફેક્ટર છે ફેક્ટર 8. જે ક્લોટિંગ ફેક્ટરના ડિફરન્ટ ફેક્ટર્સ છે એમાંનું એક ફેક્ટર છે ફેક્ટર 8. તો એ પ્લેટલેટને એક્ટિવેટ કરે અને એનું એગ્રીગેશન કરાવે. અથવા સેકન્ડ પોસિબિલિટી છે, દેર ઇઝ અ ડેફિશિયન્સી ઓફ પ્રોસ્ટાસાયક્લિન. નેમ છે પ્રોસ્ટાસાયક્લિન, અને એ સબસ્ટન્સનું કામ શું છે? ઇટ ઇઝ એન
એન્ટી પ્લેટલેટ એગ્રીગેટિંગ સબસ્ટન્સ. પ્લેટલેટને એગ્રીગેટ ન થવા માટેનું જે કાઉન્ટર મિકેનિઝમ છે એનું એ છે પ્રોસ્ટાસાયક્લિન. તો એ પ્રોસ્ટાસાયક્લિન છે એની ડેફિશિયન્સી હોય, પ્લેટલેટને એગ્રીગેટ થતું રોકે એવું જે ફેક્ટર છે એની ડેફિશિયન્સી છે, એની ઉણપ છે પેશન્ટમાં. તો કોઈ રોકે એવું ન હોય તો શું થાય કે પ્લેટલેટ ભેગા થવા માટે, જેમ અત્યારે એપિડેમિક છે, આપણને મનાઈ કરેલી છે કે ભાઈ કોઈ બહાર ન જવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, ઝાઝા લોકોએ ભેગું ન થવું. તો એના માટે શું છે કે રોડ ઉપર પોલીસ છે, ગવર્મેન્ટની એડવાઇઝરી છે કે ભાઈ નહીં કરવાનું, છતાંય જાઓ તો પોલીસ આપણને દંડા મારે. એટલે આપણને ખબર છે કે ભાઈ બહાર ન જવાય અત્યારે. તો પ્લેટલેટને રોકવાવાળું જે ફેક્ટર છે પ્રોસ્ટાસાયક્લિન એ અત્યારે નથી બોડીમાં. તો માની લો કે એની ડેફિશિયન્સી છે, તો એની ડેફિશિયન્સી હોય તો પ્લેટલેટને કોઈ રોકે નહીં, તો પ્લેટલેટ ભેગા થાય, એગ્રીગેટ થાય. તો આ હાઇપોથેસિસ પ્લેટલેટ એગ્રીગેશન હાઇપોથેસિસ, અને એમાં બે પોસિબિલિટી, આઈધર ફેક્ટર 8 છે એની પ્રેઝન્સ થઈ ગઈ હોય અને એને લીધે પ્લેટલેટ એગ્રીગેટ થતા હોય, અથવા પ્લેટલેટ એગ્રીગેશન રોકે એવું સબસ્ટન્સ છે પ્રોસ્ટાસાયક્લિન એની ડેફિશિયન્સી હોય તો એ પ્લેટલેટ ભેગા થઈ જશે. અને આ બે પોસિબિલિટી છે કે પ્લેટલેટ ભેગા થાય તો પછી થ્રોમ્બસ ફોર્મ કરવાના છે, એનું કામ જ છે, બરાબર. તો પેશન્ટમાં શું જોવા મળે ક્લિનિકલી? તો દેર ઇઝ અ થ્રોમ્બોસાઇટોપેનિયા. ઓબ્વિયસલી આપણે ડિઝીઝનું નામ જ કીધું છે, થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા. તો થ્રોમ્બોસાઇટોપેનિયા તો થશે. બીજું શું થશે કે જે બધા સ્મોલ થ્રોમ્બસ ફોર્મ થયા છે ઇન ધ સ્મોલ બ્લડ વેસલ્સ. તો આગળ આપણે હિમોલાઇટિક ઇનિમિયામાં એક ટાઈપ આવ્યો હતો, માઇક્રો એન્જિયોપેથિક હિમોલાઇટિક ઇનિમિયા. માઇક્રો મીન્સ સ્મોલ, એન્જિયો મીન્સ બ્લડ વેસલ્સ, પેથિક મીન્સ ડિઝીઝ. તો સ્મોલ બ્લડ વેસલ્સમાં કંઈ ડિઝીઝ છે, એકચ્યુઅલી શું થયું છે કે ત્યાં માઇક્રોથ્રોમ્બાઈ ફોર્મ થયા છે. તો એક તો નેરો સ્પેસ હોય, સ્મોલ બ્લડ વેસલ્સ છે, એની અંદર પાછા થ્રોમ્બસ ફોર્મ થયા, એટલે રસ્તો છે એ વધારે સાંકડો થઈ ગયો. તો હવે જ્યારે આરબીસી એમાંથી પાસ થશે તો એ ઘસાશે, છોલાઈ જશે, અને એવા ઘસાયેલા, છોલાયેલા, ભાંગેલા, તૂટેલા જે આરબીસી છે એ સ્પ્લીનમાંથી પાસ થાય તો તેનો હિમોલિસિસ થઈ જાય. તો પેશન્ટમાં જોવા મળશે આપણે થ્રોમ્બોસાઇટોપેનિયા, પ્લેટલેટ કાઉન્ટ ઓછો હશે, અને આવું હિમોલાઇટિક ઇનિમિયા જોવા મળશે, માઇક્રો એન્જિયોપેથિક હિમોલાઇટિક ઇનિમિયા. તો એક તો ઇનિમિયા જોવા મળશે અને હિમોલિસિસના એવિડન્સીસ એ આપણને સર્ક્યુલેશનમાં જોવા મળી શકે. નેક્સ્ટ થિંગ વી ફાઉન્ડ ઇન પેશન્ટ ઇઝ અ ફીવર. પેશન્ટને સ્લાઇટલી ફીવર હોય અથવા થોડા ઘણા અંશે ન્યુરોલોજિકલ ડેફિસિટ હોય અને રિનલ ફેલર પણ જોવા મળી શકે. એકચ્યુઅલી આ સ્મોલ લિસ્ટ ઓફ પેશન્ટ છે. કોઈ પણ જગ્યાએ માઇક્રોથ્રોમ્બાઈ ફોર્મ થયા તો ધેટ મીન્સ એ એરિયાની બ્લડ સપ્લાય છે એ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ, એ એરિયામાં હવે પ્રોપર ઓક્સિજનેશન નહીં થાય. તો જેટલા હાઇપોક્સિયાના કોઈ પણ સિમ્ટમ્સ હશે એ જોઈ પેશન્ટમાં પ્રોડ્યુસ થઈ શકે. નેક્સ્ટ થિંગ વી ફાઉન્ડ ઇન પેશન્ટ ઇઝ પાલ્પેબલ સ્પ્લીન. હિમોલિસિસ થાય છે તો સ્પ્લીન છે એ એનલાર્જ ઓબ્વિયસલી થવાની જ છે. એનું લેબ ડાયગ્નોસિસમાં થ્રોમ્બોસાઇટોપેનિયા, હિમોલાઇટિક ઇનિમિયા એ તો બધું જોવા મળશે, પણ એક કન્ફર્મેટરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે કે પેશન્ટના જિંજીવા ગમ્સ છે એમાંથી બાયોપ્સી લેવામાં આવે અને બાયોપ્સીનું એનાલિસિસ કરવામાં આવે તો એની અંદર ટિપિકલ હાઈલાઇન માઇક્રોથ્રોમ્બાઈ છે એ જોવા મળી શકે, બરાબર. નાઉ મૂવ ટુ ધ ડિસઓર્ડર્સ ઓફ પ્લેટલેટ ફંક્શન. આ લાસ્ટ હતું એ થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા હતું, દેટ મીન્સ એમાં પ્લેટલેટનો કાઉન્ટ ઓછો છે. હવે જે ડિસઓર્ડર જોઈએ છે એમાં પ્લેટલેટનો કાઉન્ટ છે એ નોર્મલ છે, પણ એનું જે ફંક્શનિંગ છે એ પ્રોપર નથી, એના ફંક્શનિંગમાં કંઈક પ્રોબ્લેમ્સ છે અને એને લીધે મુશ્કેલી થાય છે. તો પ્લેટલેટના અલગ અલગ ફંક્શન છે એ પ્રમાણે ડિટેલ્સમાં જોઈએ તો શું જોવા મળે? ધેર ઇઝ અ ડિફેક્ટિવ પ્લેટલેટ ફંક્શન is suspected in patient having skin and mucosal hemorrhages and prolonged bleeding time but normal platelet count. તો પેશન્ટના સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેનમાં હેમરેજ થાય, બ્લીડિંગ ટાઈમ પ્રોલોંગ્ડ હોય અને પ્લેટલેટ કાઉન્ટ છે એ નોર્મલ હોય. એ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે પ્લેટલેટ કાઉન્ટ નોર્મલ હોય. પ્લેટલેટ કાઉન્ટ ઓછો હશે તો એ
પેનિયામાં જશે તો એ અલગ વસ્તુ છે. પણ જ્યારે કાઉન્ટ નોર્મલ હોય અને પ્રોલોંગ બ્લીડિંગ ટાઈમ અને બ્લીડિંગના એપિસોડ જોવા મળતા હોય તો આપણે સસ્પેક્ટ કરી શકીએ કે હવે પ્લેટલેટ તો નોર્મલ છે પણ એનું ફંક્શનિંગ છે એમાં કંઈક ઇશ્યુ હશે. તો એને બે રીતે ડિવાઈડ કરેલું છે. એક છે હેરિડિટરી કોઝિસ અને એક છે એક્વાયર્ડ કોઝિસ. તો પહેલાં એક્વાયર્ડ કોઝિસ જોઈએ. તો ફર્સ્ટ ઇઝ એસ્પિરિન થેરાપી. પેશન્ટનું ક્લોટિંગ ન થઈ જાય. ઘણી વખત સ્ટ્રોક અથવા હાઇપરટેન્શનના પેશન્ટ બહુ લાંબો ટાઈમ સુધી રહેતા હોય તો શું થાય કે બ્લડ પ્રેશરને લીધે ગમે ત્યારે માઇનોર ઇન્જરી થાય રાખે બ્લડ વેસલ્સમાં અને ત્યાં ક્લોટ ફોર્મ થઈ જાય બિકોઝ ઓફ હાઇપરટેન્શન. બ્લડ છે એ બહુ ફોર્સફુલી પાસ થતું હોય, પ્રેશર એક્ઝર્ટ કરતું હોય ઓન ધ વેસલ્સ વોલ, તો બ્લડ વેસલ્સ ઇન્જર થવાની પોસિબિલિટી રહે અને જે માઇનોર ઇન્જરી થઈ હોય ત્યાં પ્લેટલેટ એગ્રીગેટ થાય અને થ્રોમ્બસ ફોર્મ કરે. જો બધી જગ્યાએ એવું હાર્મફુલ ઇફેક્ટ ન આવે પણ માની લો કે કોરોનરી આર્ટરી છે અથવા ક્રેનિયલ એરિયામાં બ્રેઇનની કોઈ બ્લડ સપ્લાયવાળી આર્ટરી છે એમાં ક્યાંય ક્લોટ થઈ ગયું તો પેશન્ટને સ્ટ્રોક આવી શકે, હાર્ટમાં મુશ્કેલી થઈ શકે, હાર્ટ એટેક એને લીધે જ થતો હોય. બરાબર. તો આ બધી વસ્તુ અટકાવવા માટે પેશન્ટ એસ્પિરિન કરીને એક ડ્રગ આવે એ યુઝ કરતા હોય જનરલી. એનું એક બહુ કોમન બ્રાન્ડ નેમ છે ઇકોસ્પ્રિન. આપણા ફેમિલીમાં કોઈ લેતા હોય તો કદાચ આપણને ખ્યાલ હોય કે એ યુઝ થતું હોય. તો એ એસ્પિરિનની ઇફેક્ટને લીધે શું થાય કે એસ્પિરિન ઇન્હિબિટ્સ એગ્રીગેશન ઓફ ધ પ્લેટલેટ એન્ડ પ્લેટલેટમાંથી જે રિલીઝ થવાના હોય કેમિકલ્સ એને એ ઇન્હિબિટ કરે, એને રોકે છે. તો જ્યારે એ મેડિસિન લેવામાં આવતી હોય અને ત્યારે કોઈ પેશન્ટને ઇન્જરી થાય તો અથવા એવા પેશન્ટ કોઈ સર્જરીમાં જાય અને એને ઓપરેટ કરવામાં આવે તો બ્લીડિંગ છે એ સ્ટોપ ન થાય બિકોઝ ઓફ એસ્પિરિન. અને બીજું એક કારણ છે એક્વાયર્ડ ડિસઓર્ડર ઓફ પ્લેટલેટ ફંક્શનમાં કે પેશન્ટના બોડીમાં બીજા કંઈક ડિઝીઝ હોય લાઈક યુરેમિયા, લીવર ડિઝીઝ, મલ્ટિપલ માઇલોમા, માઇલોપ્રોલિફરેટિવ ડિસઓર્ડર કે અલગ અલગ ડિસઓર્ડર છે એને લીધે જે પ્લેટલેટનું ફંક્શન છે એ ડિટોરિએટ થઈ ગયું. તો these are the acquired causes. Now hereditary causes કે પેશન્ટને સિન્સ બર્થ કંઈક ડિફેક્ટ છે તો જે 3 ફંક્શન છે એ પ્રમાણે એને અલગ અલગ કેટેગરી પાડી છે. તો ફર્સ્ટ ફંક્શન ઇઝ પ્લેટલેટનું એધેશન. તો ડિફેક્ટિવ પ્લેટલેટ એધેશન તો એના 2 કોઝિસ હોઈ શકે. એક કોઝ તો એવું છે કે ડેફિશિયન્સી ઓફ ફેક્ટર 8 નંબરનું જે ક્લોટિંગ ફેક્ટર છે એની ડેફિશિયન્સી હોય તો પ્લેટલેટનું એધેશન થવાનું જ નથી. સેકન્ડ કોઝ ઇઝ એક ડિસઓર્ડર છે એનું નામ છે બર્નાર્ડ સોલિયર સિન્ડ્રોમ. બર્નાર્ડ સોલિયર સિન્ડ્રોમ. તો એમાં શું થાય એકચ્યુઅલી આ ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે, જીનેટિક ડિસઓર્ડર છે અને ઓટોઝોમ સેક્સ ક્રોમોઝોમ સિવાયના જે બોડીના ક્રોમોઝોમ હોય એને આપણે ઓટોઝોમ કહેતા હતા. એમાં રિસેસિવ ટાઈપનો ડિસઓર્ડર છે તો ઓબ્વિયસલી ઇનહેરિટ થશે, એકમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ શકે અને એમાં ડિફેક્ટ છે ધેર ઇઝ અ ડેફિશિયન્સી ઓફ અ પ્રોટીન દેટ ઇઝ પ્લેટલેટ મેમ્બ્રેન ગ્લાયકોપ્રોટીન. જીનેટિક ડિસઓર્ડર છે ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર અને એને લીધે એક ગ્લાયકોપ્રોટીન છે પ્લેટલેટની જે મેમ્બ્રેન હોય એમાંનું ગ્લાયકોપ્રોટીન છે એની ડેફિશિયન્સી થાય અને એ ગ્લાયકોપ્રોટીન એવું છે કે એ પ્લેટલેટ એધેશનમાં એનો બહુ રોલ છે. તો હવે એ ગ્લાયકોપ્રોટીન નથી તો પ્લેટલેટ એધેશન નહીં થાય. બરાબર. તો 2 કોઝિસ થાય, એક ફેક્ટર 8ની ડેફિશિયન્સી અને એક જીનેટિક ડિસઓર્ડર કે જેની અંદર ગ્લાયકોપ્રોટીન છે પ્લેટલેટ મેમ્બ્રેન ગ્લાયકોપ્રોટીન એની ડેફિશિયન્સી છે. બરાબર. નાઉ સેકન્ડ ફંક્શન ધેર ઇઝ અ ડિફેક્ટિવ પ્લેટલેટ એગ્રીગેશન. તો એધેશન સુધી કંઈ વાંધો નથી પણ હવે એગ્રીગેશન છે એ ફંક્શનમાં મુશ્કેલી છે અને એને એક ડિઝીઝનું નામ છે ગ્લાન્ઝમેન્સ ડિઝીઝ અને એને થ્રોમ્બોએસ્થેનિયા પણ કહેવામાં આવે. ગ્લાન્ઝમેન્સ ડિઝીઝ અને થ્રોમ્બોએસ્થેનિયા. થ્રોમ્બો મીન્સ પ્લેટલેટ અને એસ્થેનિયા
એસ્થેનિયા એટલે આમ વીક થઈ જવું, ટૂંકમાં એનું કામ કરવાની કેપેસિટી ઘટી ગઈ હોય, લેઝી થઈ ગઈ હોય, એની સેન્સિટિવિટી છે એ ઓછી થઈ ગઈ હોય. તો એને લીધે શું થશે કે પ્લેટલેટ જે એગ્રીગેશન છે વિથ ધ એડીપી ઓર કોલેજન એ ન થાય, બિકોઝ ઓફ પ્લેટલેટના બે ગ્લાયકોપ્રોટીન છે એ મિસિંગ હોય. તો એને લીધે શું થશે, થ્રોમ્બોએસ્થેનિયા, પ્લેટલેટ છે એની સેન્સિટિવિટી ઓછી થઈ ગઈ હોય, એનામાં વીક થઈ ગયા છે, કામ પ્રોપરલી કરી નથી શકતા. અને આ જે ફંક્શન છે એમાં શું થાય કે પ્લેટલેટ એગ્રીગેશનનું ફંક્શન છે કે પ્લેટલેટ એગ્રીગેટ વિથ ધ એડીપી ઓર કોલેજન. એકચ્યુઅલી આખું જે મિકેનિઝમ છે ક્લોટિંગનું મિકેનિઝમ, એમાં જે પ્લેટલેટનો રોલ છે એ થોડોક રફલી જોઈ લઈએ. તો સૌથી પહેલાં શું થાય કે બ્લડ વેસલ્સ છે એની અંદર બ્લડ ફ્લો થતું હોય, કોઈ જગ્યાએ માની લો કે બ્લડ વેસલ્સ છે એ રપ્ચર થઈ, તો ત્યાંથી એક્સ્ટ્રાવાઝેશન ઓફ બ્લડ થશે. તો પ્લેટલેટનું કામ શું છે કે જ્યારે બ્લડ વેસલ્સમાં માની લો કે એક રસ્તો છે, એની અંદર એક કાર જઈ રહી છે, દેટ ઇઝ અવર પ્લેટલેટ. તો એ જાય છે અને કોઈ પણ જગ્યાએ આવી રીતે બ્લીડિંગ થયું તો પ્લેટલેટ છે એની સાથે એડેશ થશે, ટૂંકમાં એની સાથે એડેશન થશે પ્લેટલેટનું. અને નેક્સ્ટ સ્ટેપ વિલ બી પ્લેટલેટ વિલ બાઇન્ડ વિથ ધ કોલેજન. વોટ ઇઝ કોલેજન? કોલેજન ફાઇબર્સ હોય એકચ્યુઅલી. એ બ્લડ વેસલ્સનું જે એન્ડોથેલિયમ છે એની બહારની સાઈડ હોય, એટલે જ્યારે એન્ડોથેલિયમ રપ્ચર થાય તો પ્લેટલેટ કમ્સ ઇન ધ કોન્ટેક્ટ વિથ ધ કોલેજન, અને કોલેજન સાથે એ કોન્ટેક્ટમાં આવે તો then there will be aggregation of platelet. તો અહીંયા પ્લેટલેટ મેમ્બ્રેન ગ્લાયકોપ્રોટીનની ડેફિશિયન્સી છે, એને લીધે પ્લેટલેટનું કોલેજનના કોન્ટેક્ટમાંય આવે પણ છતાંય એની જે સેન્સિટિવિટી છે એ કામ નથી કરતી, એ વીક થઈ ગયા છે, એટલે જે એગ્રીગેશન થવું જોઈએ એ નથી થતું. નેક્સ્ટ ધેર ઇઝ અ ડિસઓર્ડર ઓફ પ્લેટલેટ રિલીઝ રિએક્શન. તો 3 ફંક્શન છે, પ્લેટલેટ એડહેશન, પ્લેટલેટ એગ્રીગેશન એન્ડ પ્લેટલેટ રિલીઝ રિએક્શન. કે પ્લેટલેટનું કામ છે કે એ એગ્રીગેટ થાય, કોલેજન સાથે બાઇન્ડ થાય અને પછી એ બધા કેમિકલ્સ છે એ રિલીઝ કરે. તો એ રિલીઝ રિએક્શન છે એ પ્રોપરલી થતું નથી. તો there is a normal initial aggregation of platelets with ADP or collagen. એડીપી અથવા કોલેજન્સની સાથે એનું એગ્રીગેશન થાય છે, એસ્થેનિયા નથી, બરાબર, ત્યાં સુધી કંઈ વાંધો નથી. બટ નાવ there is subsequent release of ADP, પ્રોસ્ટાગ્લેન્ડિન, સિરોટોનિન, જે બધા અલગ અલગ કેમિકલ્સ છે એ રિલીઝ થવાના હોય એ નથી થતા. તો 3 ટાઈપ જોયા આપણે હેરિડિટરી ફંક્શનલ ડિસઓર્ડરમાં. ફર્સ્ટ ડિફેક્ટિવ પ્લેટલેટ એડહેશન, સેકન્ડ ડિફેક્ટિવ પ્લેટલેટ એગ્રીગેશન એન્ડ થર્ડ વન ડિસઓર્ડર ઓફ પ્લેટલેટ રિલીઝ રિએક્શન. બરાબર. તો અહીંયા એક કોઝ જે આપણે હેમરેજિક ડિસઓર્ડરના કોઝિસ જોઈએ છે, એમાં ફર્સ્ટ હતું વાસ્ક્યુલર કોઝ, તો એના બધા એનું લિસ્ટ જોયું. સેકન્ડ કે પ્લેટલેટનું આઈધર ફંક્શનિંગ પ્રોપર ન હોય અથવા એની કાઉન્ટ ઓછા હોય, થ્રોમ્બોસાઇટોપેનિયા હોય. તો 2 વસ્તુ અહીંયા પૂરું થયું. થર્ડ વન ઇઝ ધ કોએગ્યુલેશન ફેક્ટર્સ છે, એનું કંઈક ડેફિશિયન્સી છે અથવા એનું ફંક્શનિંગ પ્રોપર નથી, તો એનું નામ છે કોએગ્યુલેશન ડિસઓર્ડર. તો એમાં કોએગ્યુલેશન ફેક્ટરની આઈધર ડેફિશિયન્સી હશે અથવા એનું ફંક્શનિંગ છે એ પ્રોપર નહીં થતું હોય. તો ધેર આર કેટલા કોએગ્યુલેશન ફેક્ટર્સ છે? તો ધેટ આર 13 કોએગ્યુલેશન ફેક્ટર્સ. એમાંથી કોઈ પણ ફેક્ટરની ડેફિશિયન્સી છે એ પોસિબલ છે, પણ એમાં એક છે ફેક્ટર 12, એની ડેફિશિયન્સી હોય તો પણ બ્લીડિંગ ડિસઓર્ડર નથી થતો, એનાથી બ્લીડિંગ સ્ટાર્ટ કે એમાં કંઈ મુશ્કેલી નથી આવતી. પણ બાકીના જે બધાય કોઝિસ છે 13માંથી બાકીના બીજા બધા કોએગ્યુલેશન ફેક્ટર, તો એની જ્યારે ડેફિશિયન્સી થાય તો બ્લીડિંગ ડિસઓર્ડર થઈ શકે. અહીંયા ઓના કરતાં થોડું અલગ છે, અને દેટ ઇઝ ઇન કોએગ્યુલેશન ડિસઓર્ડર બ્લીડિંગ ઇઝ નોટ સ્પોન્ટેનિયસ. પેશન્ટમાં સ્પોન્ટેનિયસ બ્લીડિંગ નહીં ચાલુ થાય કે ચલો મ્યુકસ મેમ્બ્રેન કે સ્કિનમાં એક્સ્ટ્રાવાઝેશન થવા માંડ્યું એની મેળે કંઈ કારણ વગર, એવું નહીં થાય. સ્પોન્ટેનિયસ નથી. તો શું થાય? તો પેશન્ટને જ્યારે
કંઈ ટ્રોમા થાય, ઇન્જરી થાય અથવા કંઈ સર્જિકલ પ્રોસેસ થાય તો બ્લીડિંગ જે સ્ટોપ થવું જોઈએ એ સ્ટોપ ન થાય. લોંગ ડ્યુરેશન સુધી બ્લીડિંગ કન્ટિન્યુઅસલી, અમુક ડિસઓર્ડર છે એમાં કલાકો અને દિવસો સુધી બ્લીડિંગ ચાલુ રહે. તો એકચ્યુઅલી ઓલા બધા ડિસઓર્ડર્સ હતા એમાં બ્લડ લોસ ઓછો થતો હતો કમ્પેરેટિવલી, અને અહીંયા બ્લડ લોસ બહુ વધારે થાય છે. તો ઘણી વખત જો આ અનટ્રીટેડ રહે તો પેશન્ટનું ડેથ થઈ શકે, કારણ કે એટલું બધું બ્લડ ફ્લો થાય તો પેશન્ટને હાઇપોવોલેમિયા થાય અને એમાંથી શોક પણ ડેવલપ થઈ શકે. તો જે બ્લીડિંગ થાય છે એ સીન ઇન ધ ફોર્મ ઓફ ઇકાઇમોસિસ અથવા બ્લીડિંગ ઇન ધ મસલ્સ, જોઇન્ટ્સ, જીઆઈટી અથવા યુરિનરી ટ્રેકમાંથી બ્લડ ફ્લો થાય, ક્યાંય પણથી બ્લડ ફ્લો થઈ શકે. તો એમાં અલગ અલગ ડિસઓર્ડર્સ છે. એમાં ફર્સ્ટ આપણે જોશું વોન વિલેબ્રાન્ડ્સ ડિઝીઝ. મોસ્ટ કોમન ડિસઓર્ડર છે બ્લીડિંગ ડિસઓર્ડર માટેનો, કોએગ્યુલેશન ડિસઓર્ડર સ્પેસિફિકલી કહીએ તો આપણે, તો ઇટ ઇઝ ધ વોન વિલેબ્રાન્ડ્સ ડિઝીઝ. VON વોન, WILLEBRAND disease, von Willebrand's disease, and it occurs because of deficiency or abnormal functioning of von Willebrand's factor એને VWF તરીકે ઓળખવામાં આવે. સો વોટ ઇઝ ધ પેથોજીનેસિસ? તેમાં એકચ્યુઅલી થાય છે શું? તો VWF is seen in blood as factor 8 and VWF complex. VWF છે વોન વિલેબ્રાન્ડ્સ ફેક્ટર છે, એ આપણા સર્ક્યુલેશનમાં એમ છૂટું નથી ફરતું, પણ ફેક્ટર 8ની સાથે બાઇન્ડ થયેલું હોય, એનું એક કોમ્પ્લેક્સ બનાવે અને એવી રીતે બ્લડ ફ્લો થતું. અને એ કોમ્પ્લેક્સમાં વોન વિલેબ્રાન્ડ્સ ફેક્ટર છે એનો બહુ લાર્જ પાર્ટ છે કમ્પેર ટુ ફેક્ટર 8, અને એનું ફંક્શન છે, શું ફંક્શન છે? કંઈક કામ હશે, બરાબર, તો જે નહીં થાય તો આપણને બ્લીડિંગ થશે. તો ધીસ કોમ્પ્લેક્સ હેઝ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઇન ક્લોટિંગ એન્ડ ઇટ ફેસિલિટેટ્સ એધેશન ઓફ પ્લેટલેટ ટુ કોલેજન. તો કોલેજન સાથે બાઇન્ડ થવાનું જે ફંક્શન છે, હમણાં જ આપણે ડિસ્કસ કર્યું, તો એ ફંક્શન પ્રોપરલી થાય, પ્લેટલેટ એની સાથે એડેટ થાય, એગ્રીગેટ થાય, એનું જે કામ છે એ આ કોમ્પ્લેક્સને લીધે થાય છે, બરાબર. તો એની ડેફિશિયન્સી હશે તો મુશ્કેલી થવાની જ છે. ધ જીન ઓફ VWF ઇઝ લોકેટેડ એટ ક્રોમોઝોમ 12. 12 નંબરના ક્રોમોઝોમમાં એનું જીન છે એ લોકેટેડ છે, અને ધીસ ડિસઓર્ડર ઇઝ ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર, અને બોથ સેક્સીસ, મેલ અને ફિમેલ્સમાં એક સરખું જ એના કેસીસ જોવા મળે છે. તો હવે એ સિન્થેસાઇઝ ક્યાં થાય? જીન છે ક્રોમોઝોમ 12માં, બટ ઇટ ઇઝ સિન્થેસાઇઝ ઇન ધ આઇધર એન્ડોથેલિયલ સેલ્સ, મેગાકેરિયોસાઇટ્સ એન્ડ પ્લેટલેટ્સ. તો પ્લેટલેટના ફંક્શનિંગમાં એનો રોલ છે અને ફોર્મ એ પ્લેટલેટમાં થાય છે. અધર ધેન ધ પ્લેટલેટ, મેગાકેરિયોસાઇટ એન્ડ એન્ડોથેલિયલ સેલ્સ. નાવ ક્લિનિકલ ફીચર્સ. તો પેશન્ટમાં શું જોવા મળે? There is a spontaneous bleeding from the skin, mucous membrane, or there is a excessive bleeding in the wounds. કંઈ પણ લાગ્યું તો ખૂબ વધારે બ્લીડિંગ થશે, અથવા સ્પોન્ટેનિયસ બ્લીડિંગ પણ જોવા મળી શકે. એન્ડ there are 3 types of VWD. એકચ્યુઅલી જેટલી સિવિયરિટી છે એ પ્રમાણે એના 3 ટાઈપ પાડેલા છે. ટાઈપ 1, it is the most common with around 50% activity of VWF. એમાં 50% જ ફેક્ટર છે એ પ્રોપરલી કામ કરતા હોય. એન્ડ સિન્થેસિસ ઓફ VWF ઇઝ નોર્મલ બટ ઇટ્સ રિલીઝ ઇઝ ઇનહિબિટેડ. પાછું બને છે પૂરતું, પણ એમાંથી જે રિલીઝ થવું જોઈએ એ પ્રોપર રિલીઝ નથી થતું, ઓછું થાય છે. નેક્સ્ટ ઇઝ ટાઈપ 2. ઇટ ઇઝ લેસ કોમન. એમાં VWF છે એ નોર્મલ હોય, પણ એનું જે ફંક્શનિંગ છે એ ડિફેક્ટિવ છે. નેક્સ્ટ વન ઇઝ ટાઈપ 3 ઓફ VWD, એન્ડ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી રેર ડિઝીઝ, બટ
મોસ્ટ સિવિયર ફોર્મ ઓફ ડિઝીઝ, જે 3 ટાઈપ છે આમાં બહુ સિવિયરલી જોવા મળે. there is no detectable VWF activity and there is also low level of factor 8. તો ફેક્ટર 8 એ ઓછું છે અને VWF તો નામ પૂરતું જ કદાચ જોવા મળે આપણને. તો પેશન્ટમાં શું જોવા મળે, તો ધેર ઇઝ અ પ્રોલોંગ બ્લીડિંગ ટાઈમ, પ્લેટલેટ કાઉન્ટ છે એ નોર્મલ છે અને પ્લાઝમા VWFનું કોન્સન્ટ્રેશન છે એ ઓછું જોવા મળે. સાથે સાથે ફેક્ટર 8 છે એ ઓછું જોવા મળે, કારણ કે બે એકબીજાની સાથે કોમ્પ્લેક્સ બનાવીને બોડીમાં ફરતા હોય. તો દેટ ઇઝ VWD, વોન વિલેબ્રાન્સ ડિઝીઝ. નેક્સ્ટ coagulation disorders is classic hemophilia, that is also known as hemophilia A. પેલા આને જ હિમોફિલિયા કહેવામાં આવતું, પણ લેટર ઓન બીજું એક હિમોફિલિયા જોવા મળ્યું, એટલે આને હિમોફિલિયા એ અથવા ક્લાસિક હિમોફિલિયા કહેવામાં આવે, અને સેકન્ડ છે એને હિમોફિલિયા બી કહેવામાં આવે છે. તો ફર્સ્ટ જોઈએ ક્લાસિક હિમોફિલિયા. It is the second most common hereditary coagulation disorder next to von Willebrand's disease. તો ફર્સ્ટ વોન વિલેબ્રાન્ડ્સ ડિઝીઝ કોમનલી જોવા મળે અને સેકન્ડ કોએગ્યુલેશન ડિસઓર્ડર હેરિડિટરી સ્પેશિયલી એમાં છે ક્લાસિક હિમોફિલિયા ઓર હિમોફિલિયા એ. અને એનું કોઝ છે કે there is a deficiency or reduced activity of factor 8. અલગ અલગ જે ક્લોટિંગ ફેક્ટર્સ છે એમાં ફેક્ટર 8ની ડેફિશિયન્સી હોય અથવા એનું એક્ટિવિટી છે એ ઓછી થતી હોય તો હિમોફિલિયા એ જોવા મળે. ઇટ ઇઝ એક્સ ક્રોમોઝોમ લિંક્ડ ડિસઓર્ડર, રિસેસિવ ડિસઓર્ડર છે એકચ્યુઅલી, અને એક્સ ક્રોમોઝોમ છે. તો કોઈ પણ ડિસઓર્ડર જ્યારે એક્સ ક્રોમોઝોમ નો રિસેસિવ ડિસઓર્ડર હોય તો મેલ્સમાં એના સિમ્ટમ્સ જોવા મળે અને ફિમેલ્સ એક્સ એઝ અ કેરિયર અથવા એસિમ્પ્ટોમેટિક હોય. તો એક્સ લિંક ક્રોમોઝોમનું એવું શું છે, કેમ કે મેલમાં એ એક જ જીન છે એટલે રિસેસિવ ફોર્મમાં હશે તો પણ એના સિમ્ટમ્સ જોવા મળશે, જ્યારે ફિમેલ્સમાં 2 એક્સ ક્રોમોઝોમ છે તો એક એક્સમાં ડિફેક્ટિવ હોય અને બીજો એક્સ છે એ નોર્મલ હોય તો એના સિમ્ટમ્સ જોવા ન મળે. બટ ધેર ઇઝ અ લૂપ હોલ્સ ઓર એક વધારે પડતી મુશ્કેલી આપણે જાતે જ ઊભી કરેલી છે એકચ્યુઅલી, કે વેન ધેર આર ક્લોઝ બ્લડ રિલેશનમાં મેરેજ કરવામાં આવતા, ઘણી બધી કાસ્ટમાં અને એમાં બહુ અંગતમાં મેરેજ થતા હોય. એમ ઘણી વખત એમ કહેવાય કે ફઈ પાછળ ભત્રીજી, એટલે મામા ફઈના છોકરા હોય એના મેરેજ કરવામાં આવતા હોય. તો અથવા અમુક કાસ્ટમાં તો કાકા બાપાના છોકરાઓના લગ્ન કરવામાં આવતું, તો ધેટ કોઝિસ તો કે એમાં બ્લડ રિલેશન છે તો એમાં જે ડિફેક્ટ હશે એ ક્લોઝ ફેમિલીમાં હશે. તો એવા કેસીસમાં હોમોઝાઇગસ ફિમેલ હોવાની પોસિબિલિટી રહે કે 2 એક્સ ક્રોમોઝોમ છે એ ડિફેક્ટિવ હોય અને ત્યારે ફિમેલ્સને હિમોફિલિયા જોવા મળી શકે આપણને. નાઉ મૂવ ટુ ધ પેથોજીનેસિસ, કે કેવી રીતના થાય છે. ધેર ઇઝ હિમોફિલિયા એમાં એવું છે કે મેઇનલી 90% કેસીસ છે એમાં ડેફિશિયન્સી ઓફ ફેક્ટર 8 હોય અને 10% કેસીસ એવા છે કે જેમાં ફેક્ટર 8નું લેવલ તો નોર્મલ હોય અથવા ઘણી વખત વધેલું પણ હોય પણ એની જે એક્ટિવિટી છે એ રિડ્યુસ્ડ હોય. તો ફેક્ટર 8 ક્યાં બને? તો ફેક્ટર 8 ઇઝ સિન્થેસાઇઝ ઇન ધ હિપેટિક પેરેન્કાઇમલ સેલ્સ એન્ડ એનું ફંક્શન શું છે? ઇટ રેગ્યુલેટ્સ એક્ટિવેશન ઓફ ફેક્ટર 10 ઇન ધ ઇન્ટ્રિન્સિક પાથવે. હિપેટિક સેલ્સમાં એ ફોર્મ થાય અને ફેક્ટર 10 છે એનું ફંક્શનિંગ છે, એનું એક્ટિવેશન છે એ રેગ્યુલેટ કરે. અને આગળ કીધું એમ કે ફેક્ટર 8 છે એ મેક ધ કોમ્પ્લેક્સ વિથ વોન વિલેબ્રાન્ડ્સ ફેક્ટર, બે કોમ્પ્લેક્સ બનાવે અને સાથે સર્ક્યુલેટ થાય. સો નોર્મલ હિમોસ્ટેસિસ રિક્વાયર્સ મિનિમમ 25% એક્ટિવિટી ઓફ ફેક્ટર 8. પણ ઘણી વખત એવું થાય કે 25% સુધીની એક્ટિવિટી હોય અથવા 25%થી ઓછી એક્ટિવિટી હોય તો ધેન દેર ઇઝ અ પોસિબિલિટી કે પેશન્ટમાં બ્લીડિંગ જોવા મળી શકે આપણે.
પણ જે સિવિયર કેસીસ જોવા મળે એમાં એક્ટિવિટી 5% કરતાં પણ ઓછી થઈ ગઈ હોય અથવા 5% જેટલી હોય એવા કેસીસમાં સિવિયર બ્લીડિંગ જોવા મળી શકે આપણને. ક્લિનિકલ ફીચર્સ તો એમાં જે બ્લીડિંગ થાય છે એ કલાકો સુધી, દિવસો સુધી ચાલુ રહે. ઇમેજિન કરો કે દિવસો સુધી બ્લીડિંગ સ્ટોપ જ ન થાય તો કેવી હાલત થાય કે એક વખત લાગ્યું છે અને બ્લીડિંગ ચાલુ ને ચાલુ કલાકો, દિવસો સુધી બ્લીડિંગ ચાલુ રહે જ્યાં સુધી એને સપ્લિમેન્ટ ન કરવામાં આવે તો દેટ ઇઝ ટ્રીટમેન્ટ. આપણે સાથે ટ્રીટમેન્ટ જોઈ લીધી કે ફેક્ટર 8ની ડેફિશિયન્સી હોય તો એની ટ્રીટમેન્ટ શું કરવાની કે ફેક્ટર 8 છે એને રિપ્લેસ કરી દેવાનું, પેશન્ટને આપી દેવાનું. તો બ્લીડિંગ ક્યાં જોવા મળે તો ક્યાંય પણ થઈ શકે. એની સ્પેસ, એની પ્લેસ, કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થઈ શકે. ઘણી વખત તો એવું થાય કે પેશન્ટે ખાલી ઠેકડો માર્યો હોય, પલંગ ઉપરથી, સેટી ઉપરથી જમ્પ કર્યો હોય, 2-3 ફૂટની હાઇટ ઉપરથી માઇનોર એક્ઝર્શન કર્યું હોય તો એમાં જે વેઇટ બેરિંગ આપણા જોઈન્ટ હોય, હિપ્સ છે, ની છે, તો એમાં હિમેટોમા ફોર્મ થઈ જાય અને એ લાર્જ થતું જ જાય જ્યાં સુધી એને જગ્યા મળે ત્યાં સુધી. તો કોઈ પણ જગ્યાએ એવી રીતના બ્લીડિંગ થઈ શકે, જોઈન્ટ્સમાં, મસલ્સમાં અથવા હિમેચુરિયાના ફોર્મમાં બ્લીડિંગ જોવા મળી શકે. પણ બહુ ખતરનાક વસ્તુ ત્યારે બને કે જ્યારે એને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ ચાલુ થાય, અંદર બ્લીડિંગ ચાલુ થાય ઇન ધ સ્કાલ્પ, અથવા સેકન્ડ જે ટેન્શનવાળી વસ્તુ બને કે પેશન્ટને ઓરોફેરિંગ્સમાં બ્લીડિંગ ચાલુ થાય અને એ રેસ્પિરેટરી ટ્રેકમાં જ્યારે બ્લીડિંગ થાય અને સ્ટોપ ન થાય તો પેશન્ટ ચોકઅપ થઈ જાય, પેશન્ટનું ડેથ થઈ જાય. આ 2 કોઝિસ એવા છે કે એ મોસ્ટ ફિયર્ડ કોમ્પ્લિકેશન્સ છે. એના સિવાય નાના મોટા બ્લીડિંગ થયા હોય તો એમાં પેશન્ટને ટ્રીટ કરવાનો ચાન્સ મળે, પણ આ 2 જગ્યા એવી છે કે એમાં જો પેશન્ટને બ્લીડિંગ ચાલુ થાય તો પેશન્ટની ડેથ થવાની પોસિબિલિટી ખૂબ વધી જાય. બરાબર. તો આગળ કીધું એમ પ્રમાણે ટ્રીટમેન્ટ શું કરશું કે ભાઈ ફેક્ટર 8ની ડેફિશિયન્સી છે તો ફેક્ટર 8ને રિપ્લેસ કરી દો તો એનાથી કામ રડી જાય, થઈ જાય. પેશન્ટને ડેફિશિયન્સી છે તો પેશન્ટને ફ્રિકવન્ટલી એનું ટ્રાન્સફ્યુઝન કરવું પડે. જેમ આપણે થેલેસેમિયાના પેશન્ટમાં કહેતા હતા કે પેશન્ટને રિપીટેડલી ટ્રાન્સફ્યુઝન કરવું પડે, તો અહીંયા પેશન્ટને રિપીટેડલી ટ્રાન્સફ્યુઝન કરવું પડે તો લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ ગુડ. પણ જ્યારે જે કન્ડિશનમાં પેશન્ટમાં રિપીટેડલી ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય તો ત્યાં પેશન્ટને HIV ઇન્ફેક્શન થવાની, એઇડ્સ ડિઝીઝ થવાની પોસિબિલિટી રહે. તો લાઈફ એક્સપેક્ટન્સી એક રીતે વધે છે, પણ જો એઇડ્સ થઈ જાય તો લાઈફ એક્સપેક્ટન્સી ડિક્રીઝ થઈ જાય. તો પેશન્ટના લેબ ફાઇન્ડિંગમાં શું જોવા મળશે કે કોએગ્યુલેશન ટાઈમ છે એ પ્રોલોંગ છે, એક્સટેન્ડેડ છે. પ્રોથ્રોમ્બિન ટાઈમ તો એ નોર્મલ છે. અને ફેક્ટર 8નું જ્યારે એસે કરવામાં આવે તો એનાથી જ કન્ફર્મ થઈ શકે કે ભાઈ આ જ કોઝ છે કે એનાથી આપણને કોએગ્યુલેશન ડિસઓર્ડર જોવા મળે છે, તો બ્લીડિંગ ટેન્ડન્સી જોવા મળે છે. થેન્ક યુ.